અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકામાં આવેલા ઉકરોજ ગામની માંડલ દાદાની મેલડીનો ઇતિહાસ કરીશું. ઉકરોજ ગામ અમદાવાદથી 17 કિલોમીટર આવેલું છે. અને નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જય મોમાઈ ડિજિટલ ચેનલમાંથી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજથી ઘણા વર્ષો પહેલે રજવાડાના સમયની આ વાત છે. એ વખત એક દેવી પૂજકો એનો કબીલો ફરતા ફરતા આ ઉકરોજ ગામમાં આવીને પોતાનો ડગડું નાખ્યું. એ કબીલામાં એક માંડળ દાદા પોતાની સાથે માં મેલડીનો કરંડિયો લાવી અને માંડળ દાદા અને એની પત્ની હરખાબા માં મેલડીને રોજ ધૂપ દીપ કરીને સેવા પૂજા કરતા. પછી તો ધીરે ધીરે જતા 80 વર્ષના થઈ ગયા, પણ એમની શેર માટેની ખોટ હતી. હવે માં મેલડીને પરચો પૂરીને જગતમાં એનો મહિમા વધારવો હશે. એટલે માં મેલડી માંડળ દાદાના સપનામાં આવી અને કહે છે કે દીકરા માંડળ, હું તારી દેવી મેલડી છું. મારે જમવું છે દીકરા, મને તું જમાડ. પછી તો સવાર થતાં પોતાની પત્નીને વાત કરી અને કે હતાહત માંડળ દાદા તો તેમની નાથને ભેગી કરી અને તેમને રાતના 12ના ટકોરે ભેગી કરવા માંડ્યા અને નાથના વચ્ચે માં મેલડીનો કરંડિયો મૂકી અને ધૂપ દીપ કર્યા. પછી ગોકળ ધૂપ કરી અને માંડળ દાદા અને હરખાબા બંને મિત્રો જેમ નાના બાળકને જમાડતા હોય ને, એક એક કર્યો માં મેલડીને જમાડે છે. જમાડતા જમાડતા બંને જણોની આંખમાં ધડધડકતા આંસુ આવી ગયા. અને ત્યારે નાથના લોકો બોલ્યા, આજે તમે નાથને ભેગી કરી છે અને માને જમાડવા બેઠા છો, અને આમ રડતા રડતા જમાડે તો નહીં બને. ત્યારે માંડળ દાદા બોલ્યા કે સાંભળો મારી નાથ, આજે મારી 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે. અમારે ઘેર શેર માટીની ખોટ છે. અમારા મરી ગયા પછી અમારી મેલડીને કોણ જમાડશે અને કોણ એની સેવા પૂજા કરશે? આટલી વાત કરતે ત્યાં તો કુડા કરડિયામાંથી સવા વેતની નાગણી બની અને એવી માં મેલડી વાત રાખવા આવી. એટલે માંડળ દાદા અને હરખુબાને પોકાર સાંભળી તેનાથી કરંડિયામાં રહેવાયું નહીં અને માં મેલડી માંડળ દાદાના કોઠે ધૂણવા આવ્યા અને બોલ્યા, હે મારી નાથ, હું કુડા કરંડિયાની નાગણી બોલું છું, માં મેલડી બોલું છું. માંગો માંગો નાથ, મારી નાથ, કુડા કરંડિયામાં મેલડી બોલું છું અને જે પણ તમે માંગશો એ તમને આપશું. પોરની દેવી આજે જો તું માંડળ દાદાના કોઠે ઉતરી હોય તો અમે નાથ આટલું કહીએ છીએ. આજ બંનેની ઉંમર 80 વર્ષ થઈ ગઈ છે અને તેમની શેર માટીની ખોટ છે. પછી તારા નિવેદ કોણ કરશે માડી? યા પછી મર્યા જવા પછી તો ત્યાંને કોણ ભજશે માડી? કોણ પૂજશે? તો માંડળના કોઠે મેલડી બોલી કે હરખી, તું ખોરો પાથર. તારા ખોરામાં હું એક દાણો આપું અને તું આ દાણો ખાઈ જજે. અને જો 9 મહિના અને 13 દિવસે પછી તને દીકરો આપું તો માનજે કે તારી ઉગતા પોની મેલડી બોલી હતી બાપ. પછી તો નાથે તો પ્રમાણ માંગ્યું અને માં બોલી, કાલે સવારે ઝોપડાને પાસે જો રાયડનનું સુખાયેલું ઝાડ છે ને, એમાંથી કૂપળ ફૂટે તો જાણજો કે દાદા માંડળની દેવી બોલી હતી. પછી તો સવારે ઉઠી ઝોપડાના પાછળ જાય અને જોયું તો ક્યાંય કૂપળ દેખાતી નથી. દેવીએ તો અમને ઠગ્યા અને બંને જણા ત્યાંથી ભાગી જવાનો વિચાર કરે છે. કરંડિયાને પગે લાગી બંને જણા ત્યાંથી જાય છે અને આ બાજુ કરંડિયામાં બેઠી માં મેલડીને રહેવાયું નહીં કે એક કારી કોળના રાયડનના ઝાડમાંથી આવી અને બેઠી અને ઠવકો કર્યો, હે માંડળ, પાછા વરો, એકવાર પાછો તો વરી જો મારા દીકરા. ત્યાં તો માંડળ દાદાના કાનોમાં સંભળાયું અને હરખું ડોશી અને માં મેલડી બોલાવતી હોય એવું લાગ્યું. પછી તો બંને જણા રાયડનના ઝાડ નીચે આવી
અને જોયું ત્યાં તો કાળી કોયલના રૂપમાં માં મેલડી બેઠા હતા. માં મેલડી બોલ્યા, દીકરા માંડણ, તારી મેલડી પર ભરોસો ન રાખ્યો હો દીકરા તે. પછી તો માંડણ તો રોવા માંડ્યા અને કહેવા માંડ્યા કે મારી પગડી ઉતારી અને આટલું કહું છું, અબાર મારી નાત જાગશે, સવાર ઉગી જવાની છે. અને તે કહ્યા હતું કે સુકાયેલી રાયડનના ઝાડમાં તે 3 કુપોડો ફૂટશે. એ અમને ના જોઈ અને અમારી નાથ આવીને જોશે. એ અમને ગમે તે કહે પણ અમારી માને કોઈ એ અમને સંભળાય નહીં, એટલે અમે અહીંયાથી હાલતા થયા. એટલે માં મેલડી બોલ્યા, સાંભળ માંડણ, હજી સુધી તમારી નાથ જાગી નથી દીકરા, એટલે તમે પાછા જઈ અને સૂઈ જાઓ. હમણાં દિવસ ઉગે અને તમારી નાથ જાગે અને આવીને જોવે ને, રાયડનના ઉપર નજર કરે અને મેં તો 3 કીધા હતા પણ દિવસ ઉગે તો 5 કુપડ ફોડું તો માંજે કે તારા કરંડિયાની દેવી મેલડી બોલી હતી. પછી તો સવાર થતાં નાથ જાગી અને કહ્યું કે દેવી, આજે તો તમે 80 વર્ષે લીલી કૂપડો ફોડી હો. હવે તો અમને વિશ્વાસ થયો છે કે માંડણનો વંશ રહેશે હો. માડી પછી તો મેલડીના દર્શન કરીને અને નાથ પોતપોતાના ઘરે જાય છે અને બાજુ હરખુબાઈ મારી માં જોગમાયા મેલડીના ભજન કરે છે. ને આમ કરતાં માતાજીના કહ્યા અનુસાર 9 મહિને ગરીબના ઘેરે ગિલકારીઓ ફૂટવા લાગી અને એનું નામ સુરમલ પાડવામાં આવ્યું અને તેઓ પણ માં મેલડીનો સાચો ભગત બન્યો. બોલો મેલડી માતની જય, બોલો દશા માતની જય.